हेलो फ्रेंड्स, આજના આપણા ટોપિકની અંદર બીકોમની અંદર આવતું ચેપ્ટર ઇન્સ્યોરન્સ ક્લેમ લોસ ઓફ સ્ટોક. તો અહીંયા ઇન્સ્યોરન્સ ક્લેમ અને લોસ ઓફ સ્ટોક સુધી આપણે વાત કરવાના છીએ. ઇન્સ્યોરન્સ ક્લેમ બેઝિકલી જ્યારે બિઝનેસની અંદર ફાયર, એક્સિડન્ટ અને આવા બધા રીઝનથી જે બિઝનેસમાં લોસ થતો હોય તો એની સામે એક આપણે ઇન્સ્યોરન્સ પોલિસી લેતા હોય છે અને એની સામે આપણે ક્લેમ ઇન્સ્યોરન્સ કંપનીમાં પ્રેઝન્ટ કરવાનો હોય છે. તો લર્નિંગ પોઈન્ટ છે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, બેઝિક ટર્મ ને પ્રેક્ટિકલ. તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શનથી. ફાયર, એક્સિડન્ટ, ફ્લડ, અર્થક્વેક, થેફ્ટ, સ્ટ્રાઇક, ટેરરિઝમ એટસેટ્રા risk are being challenged in a development of trade and industries. ઇન્ડસ્ટ્રીઝ અને ટ્રેડનું જે ડેવલપમેન્ટ છે એની અંદર આ બધા રિસ્ક રહેલા છે. ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન કેન નોટ પ્રિવેન્ટ સચ રિસ્ક બટ કેન અવેલ અ સિક્યોરિટી ઓફર્ડ બાય ધ ઇન્સ્યોરન્સ કંપની અગેન્સ્ટ ધ રિસ્ક બાય ટેકિંગ ઇન્સ્યોરન્સ પોલિસી. તો આ બધા રિસ્ક એવા છે કે જે બિઝનેસે બેર ન કરવા હોય તો ઇન્સ્યોરન્સ કંપની એને ઓફર કરે છે ઇન્સ્યોરન્સ પોલિસી. એટલે ટ્રેડર છે ઇન્સ્યોરન્સ પોલિસી લે છે અને રિસ્ક છે એ ઇન્સ્યોરન્સ કંપનીમાં ટ્રાન્સફર કરી નાખે છે. મોસ્ટ ઓફ ટ્રેડર ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ ફર્મ્સ ટેક ઇન્સ્યોરન્સ પોલિસી ટુ કવર ધ વેરિયસ રિસ્ક રેગ્યુલરલી. મેજોરિટી ટ્રેડર્સ અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એ આ બધા રિસ્કને કવર કરવા માટે રેગ્યુલરલી ઇન્સ્યોરન્સ કવરેજ પોલિસી લેતા હોય છે. For this purpose, they pay insurance premium to insurance company and the insurance company issue an insurance policy which is a contract between them. તો આના માટે એ લોકો શું કરે છે કે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કરે છે ઇન્સ્યોરન્સ કંપનીને અને ઇન્સ્યોરન્સ કંપની છે કે ઇન્સ્યોરન્સ પોલિસી ઇસ્યુ કરે છે જેને એક પ્રકારનો કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે ઇન્સ્યોરન્સ કંપની અને ઇન્સ્યોર્ડ પાર્ટી વચ્ચેનો. A fire insurance being the contract of indemnity, a claim can be lodged only for the actual amount of the loss not exceeding the insured value. Following are some of the important points which must be considered. તો ઇન્સ્યોરન્સ બિંગ ધ કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમિનિટી મતલબ કે લોસ છે એ રિમ્બર્સ કરવાની વાત છે. અ ક્લેમ આપણે જે ટ્રેડર છે એ ક્લેમ લોજ કરે છે ઇન્સ્યોરન્સ કંપનીમાં પણ એ ક્લેમ છે એ એકચ્યુઅલ લોસ સુધીનું પેમેન્ટ કરવામાં આવે છે, એનાથી વધારે પેમેન્ટ નથી કરતા. અને જો લોસ ઇન્સ્યોર્ડ અમાઉન્ટ કરતાં વધારે હોય તો ટુ ધ એક્સટેન્ટ ઓફ ઇન્સ્યોર્ડ વેલ્યુ સુધી પે કરવામાં આવે છે. હવે આના સર્ટેન પોઈન્ટ્સ છે જે આપણે કન્સિડર કરવાના છે. ફર્સ્ટ, સો ફાયર ઇન્સ્યોરન્સ ઇઝ અ કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમિનિટી, મતલબ કે કોઈકને લોસ થાય તો એને સેટઅપ કરવા માટેનું કમ્પેન્સેશન આપવાનો કોન્ટ્રાક્ટ છે. ધેરફોર ધ ક્લેમ વિલ બી લિમિટેડ ટુ ધ એકચ્યુઅલ લોસ. તો જે એકચ્યુઅલ લોસ છે ત્યાં સુધીનું પેમેન્ટ કરવામાં આવે છે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા. લોસ સફર્ડ ઇવન ધો ધ ઇન્સ્યોર્ડ વેલ્યુ ઓફ ગુડ્સ મે બી હાયર. સમટાઈમ એવું પણ થતું હોય કે પોલિસીની વેલ્યુ વધારે હોય અને લોસ ઓછો હોય તો એ કેસમાં જે એકચ્યુઅલ લોસ છે એનું પેમેન્ટ કરવામાં આવે છે. એવરેજ ક્લોઝ. વોટ ઇઝ ધ એવરેજ ક્લોઝ? નોર્મલી આ ક્લોઝ ઇન્સ્યોરન્સ પોલિસીમાં હોઈએ છે. ક્યારે હોઈએ છે એના માટે ચેક કરીએ. વેન ધ અમાઉન્ટ ઓફ પોલિસી ઇઝ લેસ ધેન ધ એકચ્યુઅલ વેલ્યુ ઓફ અસેટ. મતલબ કે ઘણી બધી વાર ટ્રેડર્સ, બિઝનેસમેન્સ કેવું કરતા હોય છે કે કોઈ પ્રોપર્ટીની જે વેલ્યુ હોય એના સર્ટેન પર્સન્ટેજ પ્રીમિયમ પે કરવાનું હોય છે. તો ઘણી બધી વાર ટ્રેડર્સ એવું વિચારતા હોય છે કે લોઅર પ્રીમિયમ પે કરવા માટે પ્રોપર્ટીની જે એકચ્યુઅલ વેલ્યુ છે એની કમ્પેરિઝનમાં લોઅર વેલ્યુથી ઇન્સ્યોરન્સ પોલિસી લેતા હોય છે. તો વેન ધ અમાઉન્ટ ઓફ પોલિસી ઇઝ લેસ ધેન ધ એકચ્યુઅલ વેલ્યુ ઓફ અસેટ ઇન્સ્ટેડ ઓફ પેઇંગ 100% અમાઉન્ટ ઓફ લોસ ધ ઇન્સ્યોરન્સ કંપની વિલ પે ક્લેમ ઓનલી ટુ ધ એક્સટેન્ટ ઓફ ઇન્સ્યોરન્સ ટેકન પ્રપોર્શનેટલી. મીન્સ કે અમાઉન્ટ લેસર ધેન ધ એકચ્યુઅલ લોસ. તો હવે અહીંયા ટ્રેડરે પોલિસી જે લીધી છે એની વેલ્યુ એની એકચ્યુઅલ અસેટની જે પ્રાઇસ છે એની કમ્પેરિઝનમાં લોવર છે. તો જ્યારે એકચ્યુઅલ લોસ છે એ પણ એને પ્રપોર્શનેટ મળશે. બરાબર. ધ લોસ ટુ ધ એક્સટેન્ટ નોટ કવર બાય ઇન્સ્યોરન્સ હેઝ ટુ બી બોર્ન બાય ધ ઇન્સ્યોર્ડ, મતલબ ટ્રેડર, ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હિમસેલ્ફ, એન્ડ ધ ઇન્સ્યોરન્સ કંપની વિલ નોટ પે ફોર ધેટ. તો એના માટે ઇન્સ્યોરન્સ કંપની પે ન કરે. મતલબ કે જ્યારે તમે ઇન્સ્યોરન્સ પોલિસી અસેટની એકચ્યુઅલ વેલ્યુ કરતાં લોઅર પ્રાઇઝે જો લેતા હોય છો તો એ કેસમાં ઇન્સ્યોરન્સ કંપની તમને એકચ્યુઅલ લોસ જેટલું પેમેન્ટ નહીં કરે પણ પ્રપોર્શનેટલી પેમેન્ટ કરશે. ઇન કેસ ઓફ ઓવર સબસ્ક્રિપ્શન્સ, ઓવર ઇન્સ્યોરન્સ, જનરલી ઓછા લોકો ઓવર ઇન્સ્યોરન્સ લેતા હોય છે, લેતા જ નથી હોતા. પણ સ્ટીલ ઇફ દેર ઇઝ એની ઓવર ઇન્સ્યોરન્સ
ઓવર ઇન્સ્યોરન્સ મતલબ કે જે તમારી અસેટની વેલ્યુ છે એની કમ્પેરિઝનમાં તમે પોલિસીની વેલ્યુ વધારી લ્યો છો, જે કેસમાં તમારું પ્રીમિયમ પણ વધારે આવી શકે છે, એટલે નોર્મલી લેતા હોતા નથી. ઇન્સ્યોરન્સ કંપની પે એકચ્યુઅલ અમાઉન્ટ ઓફ લોસ, તો એ કેસમાં તમારી પોલિસી વેલ્યુ ગમે એટલી હશે પણ તમને એકચ્યુઅલ લોસ જેટલો છે એટલું તમને મળશે. Therefore, average clause is applicable in case of under insurance, means amount of policy less than the value of asset. કે જ્યારે પોલિસીની અમાઉન્ટ તમારી અસેટની જે વેલ્યુ છે એની કરતાં ઓછી હશે તો એવરેજ ક્લોઝ એપ્લિકેબલ થશે. When an average clause is applicable, claim can be find out by following formula. Formula is claim is equal to loss by fire, જે actual loss છે, multiply amount of policy divided by average stock or as on the date of fire, જે તમારો actual value છે cost of stock. એટલે એવરેજ સ્ટોક જો અવેલેબલ ન હોય તો જે ક્લોઝિંગ સ્ટોક હોય છે એ આપણે બેઝ તરીકે લેવામાં આવે છે. તો આવી રીતે આપણો ક્લેમ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. આ ક્યારે આવશે કે જ્યારે એવરેજ ક્લોઝ એપ્લિકેબલ હોય ત્યારે. એવરેજ ક્લોઝ ક્યારે એપ્લિકેબલ થાય કે જ્યારે તમારી ઇન્સ્યોરન્સ પોલિસીની વેલ્યુ અસેટની વેલ્યુ કરતાં ઓછી હોય. એક્ઝામ્પલ દ્વારા આપણે એને ડિટેલમાં સમજીએ એવરેજ ક્લોઝના પોઈન્ટ્સને. એક્ઝામ્પલ નંબર 1, ગુડ્સ વર્થ ₹20,000 of S Limited, Rajkot was destroyed in fire. They had taken insurance policy of ₹30,000 for goods. Find the claim. હવે જો અહીંયા ઓબ્ઝર્વેશન કરીએ તો ગુડ્સની વેલ્યુ છે 20,000 છે, દેટ ઇઝ ધ વેલ્યુ ઓફ અસેટ્સ. જો ઇન્સ્યોરન્સ પોલિસી 30,000ની છે, મતલબ કે અહીંયા અસેટની વેલ્યુની કમ્પેરિઝનમાં આપણે ઇન્સ્યોરન્સ છે એ વધારે લીધું છે, તો આને કહેવાય ઓવર ઇન્સ્યોરન્સ. Here the policy value is more than the value of assets. Therefore, insurance company will pay claim to the extent of actual loss. It means 20,000. તો આ કેસમાં ઇન્સ્યોરન્સ કંપની તમને 20,000 પેમેન્ટ કરી શકે છે. Another example, goods worth ₹20,000 of S Limited, Rajkot was destroyed in fire. They had taken insurance policy of ₹10,000 for goods. Find the claim. અહીંયા સેકન્ડ એક્ઝામ્પલમાં આપણે કન્સિડર કરીએ તો 20,000 વેલ્યુ ઓફ અસેટ છે ગુડ્સની, એની સામે આપણે ઇન્સ્યોરન્સ પોલિસી 10,000ની લીધી છે. તો આ કેસમાં આપણે અસેટની જે વેલ્યુ છે 20,000 એની કરતાં લેસર વેલ્યુએ ઇન્સ્યોરન્સ પોલિસી લીધી છે. આ કેસમાં આપણો એવરેજ ક્લોઝ એપ્લિકેબલ થશે. જ્યારે એક્ઝામ્પલ 1માં ઓવર ઇન્સ્યોરન્સ હતો તો એ કેસમાં એવરેજ ક્લોઝ એપ્લિકેબલ નથી. હિયર પોલિસી વેલ્યુ ઇઝ લેસ દેન ધ વેલ્યુ ઓફ અસેટ, સો એવરેજ ક્લોઝ ઇઝ એપ્લિકેબલ. As per the average clause, the compensation will be payable to the extent of policy value. Here the goods of 20,000 were destroyed, but police for 10,000 only, hence the claim 10,000 will be paid. So આ કેસમાં 10,000 પે કરવામાં આવશે. Now another example, the goods worth ₹15,000 of S Limited, Rajkot was destroyed in fire. At that time there was a stock of goods worth ₹20,000 in godown and the policy for ₹10,000 was taken. Find the claim. ગુડ્સની વેલ્યુ 15,000 છે, this is the value of assets, અને પોલિસી વેલ્યુ આપણે લીધી છે 10,000, અને જે ડેટના ફાયર અકર થયું એ ડેટના ગોડાઉનમાં 20,000નું ગુડ્સ એકચ્યુઅલમાં ગોડાઉનમાં હતું. તો અહીંયા આપણી ઇન્સ્યોરન્સ પોલિસીની વેલ્યુ અસેટની વેલ્યુની કમ્પેરિઝનમાં લોવર છે, તો સાથે ગુડ્સની ડિસ્ટ્રોય વેલ્યુ પણ વધારે છે. તો આ કેસમાં ઇન્સ્યોરન્સ કંપની કેવી રીતે આપને પે કરે that is એવરેજ ક્લોઝ એપ્લિકેબલ. હિયર પોલિસી વેલ્યુ ઇઝ લેસ દેન ધ વેલ્યુ ઓફ અસેટ, સો એવરેજ ક્લોઝ ઇઝ એપ્લિકેબલ. વેલ્યુ ઓફ સ્ટોક 20,000, વેલ્યુ ઓફ સ્ટોક ડિસ્ટ્રોયડ 15,000. તો 20,000ની આપણી અસેટની વેલ્યુ છે એમાંથી 15,000 ડિસ્ટ્રોય થયું છે, મતલબ 15,000 આપણો એકચ્યુઅલ લોસ થાય. વેલ્યુ ઓફ પોલિસી 10,000. તો જો અહીંયા જોઈએ તો વેલ્યુ ઓફ સ્ટોક છે 20,000, જે આપણી અસેટની વેલ્યુ છે 20,000, એની કમ્પેરિઝનમાં વેલ્યુ ઓફ પોલિસી 10,000 છે, એટલે પોલિસી વેલ્યુ લોવર છે. હવે એકચ્યુઅલ સ્ટોક ડિસ્ટ્રોય કેટલો થયો છે 15,000માં, તો અહીંયા આપણે પ્રપોર્શનેટ અમાઉન્ટ ક્લેમ તરીકે મળશે. તો ક્લેમ ઇઝ, ફોર્મ્યુલા આપણે યુઝ કરી છે લોસ બાય ફાયર, દેટ ઇઝ 15,000, amount of policy 10,000 and value of stock is 20,000. So 15,000 into 10,000 divided by 20,000, it comes to 7,500. So અહીંયા ઇન્સ્યોરન્સ ક્લેમ આપણો
7,500 રહેશે. પ્રીવિયસ એક્ઝામ્પલની અંદર આપણું શું હતું કે ભાઈ 20,000નું ગુડ્સ હતું, વેલ્યુ 10,000ની પોલિસી હતી અને 20 ડિસ્ટ્રોય થઈ ગયા હતા. એ કેસમાં આપણે 10,000 અમાઉન્ટ મળી હતી. સેમ ફોર્મ્યુલા તો આપણે ત્યાં પણ યુઝ કરી શકીએ છીએ, પણ વિધાઉટ અહીંયા ફોર્મ્યુલા પુટ કરીએ 10,000 20,000 ઇન્ટુ 10,000 ડિવાઇડ બાય 20,000 એટલે 10,000 આપણે મળી જાય. જ્યારે અહીંયા આપણી એકચ્યુઅલ છે એ 15,000નો છે. તો જેટલો આપણો એકચ્યુઅલ લોસ છે એ પ્રપોર્શનેટ અમાઉન્ટમાં મળે છે, ઇન પ્રપોર્શન ટુ ધ પોલિસી વેલ્યુ. કેલ્ક્યુલેશન ઓફ ક્લેમ અમાઉન્ટ ફોર ધ લોસ ઓફ સ્ટોક ઓફ ગુડ્સ. સર્ટેન પોઈન્ટ્સ જે આપણે કન્સિડર કરવાના હોય. When asset like plant, machinery, furniture is damaged, it is easy to calculate claim amount by finding the cost of that asset from its ledger accounts. However, it's difficult to know the exactly how much stock was lying in shop, godown, factory at the time of fire. The trader at that time don't keep the accounts for the stock of goods due to continuous purchase and sales, and the very difficult to get the correct information in respect of stock. તો અહીંયા એવું કહેવામાં આવે છે કે જો બાકી કોઈ અસેટ હોય અધર દેન ગુડ્સની વાત કરીએ, અધર અસેટ્સ, તો એ કેસમાં આપણે ક્લેમ ફાઇન્ડ કરવું હોય તો એકદમ ઇઝી છે કે વેલ્યુ ઓફ અસેટ મતલબ કે કોસ્ટ ઓફ અસેટ આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ અને પોલિસીનું કમ્પેરિઝન કરી લઈએ. પણ જ્યારે સ્ટોકની વાત આવે છે તો એ ડિફિકલ્ટ થઈ જાય છે, કારણ કે જે ડેટના ફાયર અકર થયું હોય, નોર્મલી બુક્સ ઓફ અકાઉન્ટ્સની વાત કરીએ તો રિયલ લાઈફમાં એવું નથી હોતું કે આજે ટ્રાન્ઝેક્શનથી આજના જ રેકોર્ડ થઈ ગયો હોય. હા, બિલિંગની વાત છે તો બિલિંગ કદાચ બની જતું હોય પણ અકાઉન્ટિંગ ન થયું હોય તો બની શકે છે કે એ લોકો પર ડે ક્લોઝિંગ સ્ટોક કેલ્ક્યુલેટ ન કરતા હોય. તો જ્યારે એકચ્યુઅલ એઝ ઓન ડેટ ઓફ ફાયર આપણે સ્ટોક વેલ્યુ કેલ્ક્યુલેટ કરવી હોય તો એ થોડી ઘણી ડિફિકલ્ટ થઈ જાય. તો એના માટેના સ્ટેટમેન્ટ આપણે પ્રિપેર કરવાનું છે. હેન્સ ટુ નો ધ અમાઉન્ટ ઓફ સ્ટોક એટ ધ ટાઈમ ઓફ ફાયર, a stock statement or pro forma trading account is prepared. As on date of fire, એકચ્યુઅલમાં ગોડાઉન, શોપ કે ફેક્ટરીમાં એઝ ઓન ડેટ ઓફ ફાયર આપણો કેટલો સ્ટોક અવેલેબલ હશે એ કેલ્ક્યુલેટ કરવા માટે આઈધર આપણે સ્ટોક સ્ટેટમેન્ટ બનાવી શકીએ છીએ અથવા તો પ્રોફોર્મા ટ્રેડિંગ અકાઉન્ટ પ્રિપેર કરી શકીએ છીએ. પ્રોફોર્મા ટ્રેડિંગ અકાઉન્ટ એટલા માટે વર્ડ યુઝ કરવામાં આવે છે કે નોર્મલી ટ્રેડિંગ અકાઉન્ટ છે એ તમારું ફૂલ યરનું હોય, બિગનિંગ ઓફ ધ યર ટુ એન્ડ ઓફ ધ યર. જ્યારે પ્રોફોર્મા ટ્રેડિંગ અકાઉન્ટ છે એ બિગનિંગ ઓફ ધ યર ટિલ ધ ડેટ ઓફ ફાયર સુધીની હોય છે, એટલા માટે એને પ્રોફોર્મા ટ્રેડિંગ અકાઉન્ટ કહેવામાં આવે છે. હવે એના ફોર્મેટ કેવા આવતો હોય છે એ આપણે ડિટેલમાં જોઈએ. તો સ્પેસિમેન ઓફ સ્ટોક સ્ટેટમેન્ટ ઇઝ અ સિમ્પલ વે, પર્ટિક્યુલર એન અમાઉન્ટ, ઓપનિંગ સ્ટોક એટ ધ બિગિનિંગ ઓફ ધ યર, શરૂઆતમાં આપણી પાસે જે સ્ટોક છે એ એડ નેટ પરચેસ મીન્સ પરચેસ લેસ પરચેસ રિટર્ન ટિલ ધ ડેટ ઓફ ફાયર. મતલબ કે બિગિનિંગ ઓફ ધ યરથી એઝ ઓન ડેટ ઓફ ફાયર જેટલું પણ આપણે પરચેસ કર્યું છે તે નેટ પરચેસ વેલ્યુ, એડ એક્સપેન્સ ઇન રિસ્પેક્ટ ઓફ પરચેસ લાઇક કેરેજ, ઓક્ટ્રોય, ફ્રેટ એટસેટ્રા, જે આપણા પરચેસને રિલેટેડ એક્સપેન્સ હોય જેને આપણે ડાયરેક્ટ એક્સપેન્સ કહીએ તો એડ થશે. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ ટિલ ડેટ ઓફ ફાયર, જેની આપણે ઇનર કોલમમાં વર્કિંગ એક આપી દઈશું. નેટ સેલ્સ મીન્સ સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન, લેસ ગ્રોસ પ્રોફિટ એઝ અ પર્સન્ટેજ જનરલી ગિવન ઇન ધ ક્વેશ્ચન. તો એના બેઝ ઉપરથી આપણે ગ્રોસ પ્રોફિટ માઇનસ કરીએ તો આપણે મળી જશે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, જે આપણે ડિડક્ટ કરવાનું રહેશે. એટલે એના પછી આવશે કોસ્ટ ઓફ ગુડ્સ ઇસ્યુ અધર દેન સેલ્સ. સેલ્સ સિવાય અન્ય રીતે માલની જે જાવક થતી હોય છે, લાઇક ફ્રી સેમ્પલ આપ્યા હોય, એડવર્ટાઇઝમેન્ટમાં આપ્યા હોય, પર્સનલ યુઝ માટે વિડ્રો કર્યા હોય, ગીવન એઝ અ સેલેરી, તો ગુડ્સ ગોઝ આઉટ અધર દેન સેલ્સ, તો એની કોસ્ટ વેલ્યુ આપણે ડિડક્ટ કરશું. એટલે આપણે મળી જશે વેલ્યુ ઓફ સ્ટોક એઝ ઓન ધ ડેટ ઓફ ફાયર. જે ડેટના ફાયર અકર થયું છે કે થેફ્ટ થયું છે, એક્સિડન્ટ થયું છે, એ ડેટના સ્ટોકની વેલ્યુ આ છે. લેસ સાલ્વેજ ગુડ્સ મતલબ કે જે ફાયરના કારણે અને જે એફર્ટ કર્યા હોય ટ્રેડર્સે ગુડ્સ સેવ કરવા માટે, તો જેટલું ગુડ્સ સેવ કર્યું હોય દેટ ઇઝ નોન એઝ અ સાલ્વેજ ગુડ્સ. એ ડિડક્ટ કરીએ એટલે મળી જાય આપણે લોસ ઓફ સ્ટોક. આ આપણો લોસ ઓફ સ્ટોક આવી રીતે કેલ્ક્યુલેટ થાય. હવે આ લોસ ઓફ સ્ટોકની સામે આપણે કમ્પેર કરવાનું હોય કે જો આપણી ઇન્સ્યોરન્સ પોલિસી આ વેલ્યુ ઓફ સ્ટોક જે આવ્યું છે એની કમ્પેરિઝનમાં અંડર છે કે ઓવર છે. ઓવર હોય તો લોસ ઓફ સ્ટોક એ જ ક્લેમ થઈ જાય, પણ જો અંડર હોય તો આ લોસ ઓફ સ્ટોકને આપણે પ્રપોર્શનેટલી
એવરેજ ક્લોઝનું જે ફોર્મ્યુલા આપણે યુઝ કર્યું એ પ્રમાણે ક્લેમ કેલ્ક્યુલેટ થાય. નાઉ સ્પેસિમેન ઓફ ટ્રેડિંગ અકાઉન્ટ ઇઝ સિમ્પલ debit credit particular amount starting with opening stock plus debit side purchase less return, so get the net purchase. Direct expense in respect of purchase ને રિલેટેડ જે આપણે એક્સપેન્સ કરવાના છે on a credit side buy sales less return, so net sales. Buy goods issue other than sales like free sample, drawing, advertisement, etc. Now the gross profit as a percentage of sales, so make the total and the balancing figure we get the closing stock. તો નોર્મલી આપણે ટ્રેડિંગ અકાઉન્ટની અંદર ગ્રોસ પ્રોફિટ બેલેન્સિંગ ફિગર મળતો હોય છે, પણ અહીંયા આપણે રેટ ઓફ જીપી અવેલેબલ હોય તો એના બેઝ ઉપરથી આપણે ક્લોઝિંગ સ્ટોક બેલેન્સિંગ ફિગર તરીકે ફાઇન્ડ આઉટ કરતા હોય છે. અહીંયા જે આપણા ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ આવ્યું ધીસ ઇઝ નોન એઝ અ વેલ્યુ ઓફ સ્ટોક. આ વેલ્યુ ઓફ સ્ટોકમાંથી કોઈ ગુડ્સ સેવ કર્યા હોય દેટ્સ નોન એઝ ધ સાલ્વેજ ઓફ ગુડ્સ એ ડિડક્ટ કરવામાં આવે એટલે મળી જાય લોસ ઓફ સ્ટોક. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ રિલેટિંગ ટુ રેટ ઓફ ગ્રોસ પ્રોફિટ એટલે કે જીપી. When the rate of gross profit is not given in the question, gross profit is found out by preparing the various previous year's trading accounts. Then the rate of GP is found out in a percentage by this formula gross profit upon sales into 100. मतलब કે જ્યારે આપણી પાસે ક્વેશ્ચનમાં ગ્રોસ પ્રોફિટનો રેટ અવેલેબલ નથી તો એ કેસમાં આપણે લાસ્ટ યરનું ટ્રેડિંગ અકાઉન્ટ બનાવશું જેના ઉપરથી આપણે જીપી મળી જાય અને એના ઉપરથી આપણે ગ્રોસ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100 એટલે કે જીપી રેશિયો કેલ્ક્યુલેટ કરશું. જીપી રેશિયો ઇઝ નથિંગ બટ ધ રેટ ઓફ ગ્રોસ પ્રોફિટ. When the information is given for the 2 or more financial year prior to the year in a fire, મતલબ કે અહીંયા જે યરમાં ફાયર અકર થયું છે બરાબર એની આગલા 2-3 વર્ષની ડિટેલ્સ આપણે અવેલેબલ હોય ફાઇનાન્શિયલ યરની તો એ કેસમાં આપણે ટ્રેડિંગ અકાઉન્ટ બનાવશું જેટલા પણ પ્રીવિયસ યર આપ્યા છે બધાના અને રેટ ઓફ જીપી ફોર ઈચ યર ઇઝ ફાઇન્ડ આઉટ. તો બધા યરના સેપરેટ જીપી આપણે કેલ્ક્યુલેટ કરશું અને એનો રેટ ફાઇન્ડ આઉટ કરશું. If there is any trend in a GP rate, then the rate of GP will be as follows. Like first, if rate of GP increasing every year, मतलब કે જો આપણો જીપીનો રેટ એવરી યર ઇન્ક્રીઝ થતો હોય તો આપણે એને વેટેડ એવરેજ તરીકે કન્સિડર કરશું. ઇફ રેટ ઓફ જીપી ડિક્રીઝિંગ, જો એ તમને ડિક્રીઝિંગ ટ્રેન્ડ લાગતો હોય મતલબ કે 25 છે પછી 22 હોય 20 હોય તો ડિક્રીઝિંગ ટ્રેન્ડમાં હોય તો જે લાસ્ટ યરનો જે જીપી રેટ હશે એને આપણે કન્સિડર કરી લેશું. હવે નોટ એની ટ્રેન્ડ મતલબ કે નથી ઇન્ક્રીઝિંગ નથી ડિક્રીઝિંગ તો એ કેસમાં આપણે સિમ્પલ એવરેજ જે બધા વર્ષના જે જીપી રેટ છે એનો ટોટલ કરીને ડિવાઈડ બાય નંબર ઓફ યર એટલે એવરેજ રેટ ઓફ જીપી મળી જાય જે આપણે કરંટ યર મતલબ કે યર ઓફ ફાયર જે યરમાં ફાયર અકર થયું છે એના ટ્રેડિંગ અકાઉન્ટમાં અપ્લાય કરીને આપણે કેલ્ક્યુલેટ કરશું. ઇન્સ્યોરન્સ કંપની વિલ નોટ એક્સેપ્ટ ક્લેમ અમાઉન્ટ મોર દેન ધ પોલિસી વેલ્યુ. આ એક થંબ રૂલ છે કે ઇન્સ્યોરન્સ કંપની ક્યારે પણ પોલિસી વેલ્યુ કરતાં વધારે તમને પેમેન્ટ ન કરે. The expense incurred by insurance party for putting out fire and salvaging stock are paid by insurance company as a claim and such amount should be added by calculating claim. લાસ્ટ પોઈન્ટ એવું કહેવા માગીએ છીએ કે જ્યારે તમે ફાયર અકર થઈ તો એ ટાઈમે તમારી પાસે જે અવેલેબલ રિસોર્સ છે એનો યુઝ કરી અને જેટલું ફાયર છે એને તમે ઓછી કરવાની ટ્રાય કરશો અને પોસિબલ હોય એટલા ગુડ્સ તમે સેવ કરવાની ટ્રાય કરશો. તો એના પાછળ જે તમે એક્સ્ટ્રા એક્સપેન્સ કર્યો હોય જનરલી નોન એઝ અ ફાયર ફાઇટિંગ એક્સપેન્સ, તો આવા જે એક્સપેન્સ કર્યા હોય છે તો એ ઇન્સ્યોરન્સ કંપની તમને પે કરે છે. જ્યારે પણ આપણે ક્લેમ્પની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરતા હશું તો આવો કોઈ એક્સપેન્સ ઇન્કર્ડ કર્યો હોય ટુ સેવ ધ ગુડ્સ બરાબર ટુ મિનિમાઇઝ ધ લોસ તો એ કેસમાં એ એક્સપેન્સ આપને અવેલેબલ છે. તો અહીંયા આપણા બધા પોઈન્ટ્સ કવર થાય છે. નેક્સ્ટ પોઈન્ટમાં આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળીશું. થેન્ક યુ.